છેલ્લા કેટલાક વર્ષોથી કચ્છનો દરિયાકાંઠો માદક પદાર્થોની હેરાફેરી માટે ટ્રાન્ઝિટ પોઈન્ટ બની ગયો છે. રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની સુરક્ષા એજન્સીઓ સતત ચાંપતી નજર રાખે છે, પરંતુ કચ્છના દરિયાકાંઠેથી ડ્રગ્સના પેકેટ મળવાનો સિલસિલો ચાલુ જોવા મળ્યો છે. છેલ્લા એક પખવાડિયા દરમિયાન સુરક્ષા એજન્સીઓએ ડ્રગ્સનો માતબર જથ્થો ઝડપી પાડ્યો છે. ભેદી રીતે દરિયામાં તણાઈને ડ્રગ્સના પેકેટ કાંઠાળ વિસ્તારમાં પહોંચે છે, ત્યારે સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ જાય છે. સુરક્ષા તંત્રનું માનવું છે કે વિદેશ ડ્રગ્સ માફિયાઓ અમુક જથ્થો મધદરિયે ફેંકી દેતા હોય છે, જે તણાઈને કચ્છના કાંઠે અથવા તો ક્રીક વિસ્તારમાં પહોંચી આવે છે. વર્ષ 2020 બાદ ડ્રગ્સ પકડવાના સિલસિલામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. મહેસાણામાં એસઓજી અને એલસીબીની ટીમે ટુ વ્હીલર પર ડ્રગ્સની હેરાફેરી કરતા 2 લોકોને ઝડપી પાડ્યા છે. અંગત બાતમીના આધારે જૈન મંદિર સામે સર્વિસ રોડ પર વોચ ગોઠવવામાં આવી હતી. સુભાષણ રોડ પર આવેલા સુકુન સોસાયટીમાં રહેતો ઝુંબેર નામનો આરોપી ડ્રગ્સ આપતો હતો. પોલીસે 4 ગ્રામથી વધુનું ડ્રગ્સ ઝડપી 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી 3 આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.